Hello friend, welcome to my YouTube channel Unique Maths. It is offered to all of you friend. Today discussing paper solution of PSN to exam 19 अप्रैल 2026 यानी टुडे हुई थी। उसके मैथ्स एंड रीजनिंग के क्वेश्चन के बारे में बात करेंगे, क्वेश्चन सोल्व करेंगे। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है और ये वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है। सो हम बात करेंगे रीजनिंग एंड मैथ्स के पीएसआई पेपर के सॉल्यूशन के बारे में। फर्स्ट क्वेश्चन इज दैट कि विधानों ए અને બી બે વિધાન આપ્યા છે કે બધી પેન પેન્સિલ છે, બધી પેન પેન્સિલ છે, એટલે આ પેન છે અને આ જે છે એ પેન્સિલ છે, બધી પેન પેન્સિલ છે, એક પણ પેન્સિલ કોણ માપક નથી। ઓકે, એક પણ પેન્સિલ જે છે એ કોણ માપક નથી, એટલે પેન્સિલ પેન અને કોણ માપક વચ્ચેનો અહીંયા જોઈ શકાય છે કે પેન અને પેન્સિલને કંઈક સંબંધ છે, રિલેશન છે, પરંતુ કોણ માપક જોડે કોઈ રિલેશન નથી। તારણ ઉપર મૂવ કરીએ ત્યારે કોઈ પણ પેન કોણ માપક નથી, સાચું, કોઈ પણ પેન જે છે એ કોણ માપક નહીં થાય। કેટલીક પેન કોણ માપક છે, પેન પણ કોણ માપક નહીં થાય। ઓકે, એટલે ઓપ્શન બી પણ સાચો નથી। ઓપ્શન તારણ 3 બધા કોણ માપક પેન છે, ખોટી વાત છે। અહીં આપણે એવું કહેવાનું છે કયું વિધાન સાચું છે કે કોઈ પણ કોણ પેન છે કોણ માપક નથી, એટલે એ વિધાન સાચું થશે, પેલું વિધાન સાચું થશે। પછી બીજું છે કે કેટલીક પેન કોણ માપક છે, તો એ વિધાન સાચું નથી। બધા કોણ માપક પેન છે, તો એ પણ વિધાન સાચું નથી। નંબર 4 છે કે કેટલાક કોણ માપક પેન છે, કોણ માપક અને પેન જોડે કોઈ સંબંધ જ નથી, પેન કે પેન્સિલ જોડે, એટલે એ પણ સાચું નથી। માત્ર એક જ તારણ સાચું છે। કયું ઓપ્શન છે? ઓપ્શન સી, ફક્ત તારણ એક જ અનુસરે છે, એટલે ઓનલી ઓપ્શન સી જે છે કે એક જ તારણ સાચું થશે, એક એવું ઓપ્શન સી છે, એટલે સી સાચું થશે। નંબર 6 ઉપર છે કે બધા દીપડા વાઘ છે, દીપડા, બધા દીપડા જે છે એ વાઘ છે, બધા દીપડા વાઘ છે। બધા સિંહ વાઘ છે, બધા સિંહ, બધા દીપડા પણ વાઘ છે અને બધા સિંહ પણ વાઘ છે। ઇટ મીન્સ એની આકૃતિ કેવી થશે? જ્યારે દીપડા અને સિંહ નું કોઈ રિલેશન આપ્યો નથી। આ સિંહ છે, આ દીપડા છે, સિંહ ફોર એસ, દીપડા ફોર ડી, અને બંને જે છે એ વાઘ છે, આવો રિલેશન છે। તારણ છે કે બધા વાઘ દીપડા છે, ના, બધા વાઘ દીપડા ના થાય, કારણ કે જે સિંહ છે એ પણ વાઘ છે, એટલે ઓપ્શન એ ખોટો થશે। બધા સિંહ વાઘ છે, એ તો આપેલું જ છે ને, બધા સિંહ વાઘ છે, એટલે બીજું સાચું થશે। એક પણ દીપડો સિંહ નથી, એ પણ સાચું થશે। એક પણ દીપડો સિંહ નથી, એનું કોઈ અહીંયા ઉલ્લેખ નથી। એક પણ દીપડો સિંહ નથી, એક પણ સિંહ દીપડો નથી, તો બંને વખત એક જ થઈ, દીપડો સિંહ નથી, સિંહ દીપડો નથી, તો સાચા તારણ થશે 2, 3, 4। કયો ઓપ્શન સાચો થશે? તો ઓપ્શન એ છે કે તારણ 2 અથવા તારણ 3 અનુસરે છે। 3 છે કે ઓપ્શન બી છે કે 2 અથવા 4 અનુસરે છે। ઓપ્શન સી એવું છે કે 1 અથવા 3 અનુસરે છે, એક તો અનુસરતો જ નથી, એટલે ઓપ્શન સી ના આવી શકે। ઓપ્શન ડી કે કોઈ પણ તારણ અનુસરતું નથી, તો 2 અનુસરે છે અથવા 3 અનુસરે છે, 2 અનુસરે છે અથવા 4 અનુસરે છે, તો એક પણ અનુસરતું નથી। જો એક પણ દીપડો સિંહ નથી, એક પણ સિંહ દીપડો નથી, દીપડો સિંહ થઈ જાય તો સિંહ દીપડો થઈ જાય, બધા સિંહ વાઘ છે, બીજું અનુસરે છે, બીજું અનુસરે એટલે આપણે ડી ઉપર પણ
એવું કહી ના શકીએ કે કોઈ પણ તારણ અનુસરતું નથી. એટલે ઓપ્શન બી અને સી ની અંદર કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન વાળો પ્રશ્ન કહી શકાય. એની અંદર તમારે વાંધારજી કરવી હોય તો કરી શકાય. ઓપ્શન એ અથવા બી આવી શકે, બને તો પોસિબલ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ કરીએ. એમ પી આર એક્સ એસ અને ઝેડ એક સીધી હારમાં બેઠા છે. એસ અને ઝેડ મધ્યમાં છે. ટોટલ કેટલા છે? તો 6 છે. એટલે એસ અને ઝેડ મધ્યમાં છે. આ બે કન્ડિશન હોઈ શકે. મધ્યમાં છે. એમ અને પી છેડા પર છે. એમ અને પી છેડા પર, કયા છેડા પર છે એ કીધું નથી. કાં તો અહીંયા હોઈ શકે, કાં તો અહીંયા હોઈ શકે. આર જે છે એ એમની ડાબી તરફ છે. એમની ડાબી તરફ આર છે, એટલે આર અહીંયા હોઈ શકે. તો એમપી અહીંયા હોઈ શકે. એમપી અહીંયા હોઈ શકે અથવા અહીંયા હોઈ શકે. તો આ જે છે એમની ડાબી તરફ, તરત ડાબી તરફ ન થાય. તો પી ની જમણી તરફ કોણ છે? તો પી ની જમણી તરફ કોઈ ના થાય. કારણ કે જો અહીંયા છેડા ઉપર બેસે ને એમ અને પી, તો અહીંયા છેડા ઉપર થાય. અહીંયા છેડા ઉપર કાં તો પી આગળ હોય, કાં તો એમ આગળ હોય. એને કોઈ અહીંયા ઉલ્લેખ નથી. જો પી આગળ હોય તો જમણી બાજુ કાં તો એમ થાય, કાં તો કોઈ પણ થાય. એમ વાળો ઓપ્શન છે નહીં. તો ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં એવો ઓપ્શન આવશે. એસ, ઝેડ, એક્સ એ કોઈ ના આવી શકે. બરાબર, એ બધા એની ડાબી તરફ થશે. ઓપ્શન બી સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 છે. રિસ્પોન્સિવનેસ શબ્દમાં અક્ષરોમાંથી નીચેના પૈકી કયો શબ્દ બનાવી શકાય? તો એન ઈ એસ ટી નથી, એટલે એ ના બને. પછી અક્સેસ છે, ઈ છે, એક્સ નથી, એટલે બી પણ ના બને. પછી સ્પિનર છે, એસ છે, પી છે, આઈ છે, ડબલ એન છે, ઈ છે ને આ છે. સ્પિનર બની શકે. એટલે ઓપ્શન સી આવશે. સ્પીડ ની અંદર ડી નથી સ્પેલિંગમાં, એટલે સ્પીડ પણ ના બની શકે. એટલે ઓપ્શન સી સાચો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકી કયો વિકલ્પ અન્ય વિકલ્પ કરતા જુદો પડે છે? તો છે બી કે એમ, ઈ એન પી, જી પી આર, એન ટી ઝેડ. એ જોઈ શકાય છે કે કે એલ એમ, એલ પછી એમ, એન ઓ છોડીને પી, ક્યુ આર, પછી એસ ટી, ટી પછી યુ વી ડબલ્યુ અને એક્સ, પછી ઝેડ આવે છે. એટલે જે ઓપ્શન ડી છે ને એ અલગ પડે છે. એન ટી અને ઝેડ વાળો જે ઓપ્શન છે એ અલગ પડે છે. અહીંયા ક્વેશ્ચન તમે સોલ્વ કરો, પેપર સોલ્યુશન જોવો છો, અથવા તો જે પણ મેન્ટર જે તમને પેપર સોલ્વ કરાવે છે ત્યારે ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. પરંતુ એક્ઝામમાં ના થાય એવો ક્વેશ્ચન પ્રોબેબલી બને છે. એવા ક્વેશ્ચન કે ત્યારે તમારું ફ્રસ્ટ્રેશન હોય, પ્રેશર હોય, તો એના લીધે ક્વેશ્ચન રીઝનિંગ ને મેથ્સમાં ખાસ બની શકે. કારણ કે તમારે ત્યાં ટાઈમ મેનેજ કરીને કરવાના હોય છે અને સોલ્યુશન કરો પછી આન્સર સુધી પહોંચો છો. કોઈ થિયરિટિકલ બેઝ કોઈ સિદ્ધાંત થ્રુ કે નિયમ થ્રુ નથી હોતો કે આ ક્વેશ્ચનમાં આ જ આન્સર આવી શકે. અધર સબ્જેક્ટને કમ્પેરિઝનની અંદર આની અંદર સોલ્યુશન જોઈએ છે. જ્યારે અધર સબ્જેક્ટમાં તો કેવું હોય છે કે સિદ્ધાંત હોય, ઓથેન્ટિક હોય કે આ જ આવી શકે. એ ડાયરેક્ટ તમે ક્વેશ્ચન સોલ્વ કરો. અહીંયા એવું નહીં, તમે સોલ્વ કરશો પછી તમે આન્સર સુધી પહોંચશો. એન્ડ મે પ્રોબેબલી મેથ્સ રિઝનિંગમાં ક્ષતિયુક્ત ક્વેશ્ચન પણ વધારે હોય છે. કન્ફ્યુઝન ત્યાં થાય છે. નેક્સ્ટ છે એરિયલ જે યુરેનસ નો ચંદ્ર કહેવાય, એ રીતે ટાઇટન જે છે શનિનું ચંદ્ર, એટલે ઓપ્શન બી આવશે. જીએસજીકે નો ક્વેશ્ચન છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક પરીક્ષામાં પાસ થવા માટે 40 ગુણ લાવવા ફરજિયાત છે. 70 ગુણ મેળવે છે અને 50 ગુણથી નાપાસ થાય છે. એટલે 120 હોય ને તો એ પાસ થઈ જાય.
પાસિંગ પોઈન્ટ કેટલા છે તો કે 40%. 40%ની વેલ્યુ 120 છે તો 100%ની વેલ્યુ કેટલી? તો 100 ગુણ્યા 120 ભાગ્યા 40 એટલે 300. ઓપ્શન એ જે છે એ સાચો થશે. ડાયરેક્ટ ત્રિરાશી જ લગાવવાની છે. નેક્સ્ટ જોઈએ તો 15 પરિણામોની સરેરાશ 40 છે એટલે 15 ચોક કેટલા થાય? 600. 15 ચોક 600 જ થાય ને. જો પ્રથમ 8 પરિણામો ની સરેરાશ 38 હોય એટલે 38 ગુણ્યા 8 304 અને અંતિમ પરિણામોની સરેરાશ 41 છે એટલે અંતિમ 8 પરિણામની સરેરાશ 41 છે. ટોટલ કેટલા થાય? 632. આઠમા પરિણામનું આઠમું પરિણામ કેટલું હશે? 632 માઇનસ 600 એટલે 32 હશે લાસ્ટ પરિણામ. એકદમ ઈઝી છે, ગુણાકાર કરી સરવાળો બાદબાકી જ કરવાનું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30. જો 20 ટેબલની ખરીદ કિંમત 25 ટેબલની વેચાણ કિંમત જેટલી હોય તો ખોટની ટકાવારી કેટલી થશે? 20 ટેબલ ખરીદાશે એ 25 ટેબલની વેચાણ કિંમત બરાબર છે તો કેટલા ટકા ખોટ જાય? તો 20%. 20 ના 20% કેટલા થાય? વેચાણ કિંમત 25 ના 20% 5 એટલે 5 વધારે છે એટલે ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ નંબર 14 ઈઝી છે. a માઇનસ બી a પ્લસ બી તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 49 માઇનસ 5 નવા 45 એટલે 4. ઓપ્શન બી સાચો થશે. વર્ગમૂળ કેટલું થશે? ઓકે, એનું વર્ગમૂળ કીધું છે એટલે ઓપ્શન બી આવશે. ઓકે, આન્સર શું આવશે? 4. 4 નું વર્ગમૂળ શું થશે? 2. એટલે બંને ઓપ્શન છે બી અને એ આન્સર આવશે. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નું વર્ગમૂળ શું છે એવું કીધું છે. ત્યારબાદ નેક્સ્ટ 15 નંબર ક્વેશ્ચન 0.4027 એટલે ઘનમૂળમાં શું થશે? 3/100. 100 એટલે 0.03. ઓપ્શન બી. એકદમ ઈઝી ક્વેશ્ચન. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે 7 1 7 17 31 49. 1 માં 6 ઉમેરો તો 7, 7 માં 10 ઉમેરો તો 17, 17 માં 14. 17 ની અંદર કેટલા? 14 ઉમેરો ત્યારે કેટલા થાય? 31. 31 માં કેટલા ઉમેર તો 49 થાય? 18. 31 માં 18 ઉમેરો ત્યારે તમને 49 મળે. કેટલા કેટલા ઉમેરવાના છે? 4 4 ઉમેરતું જવાનું છે. અહીંયા 18 માં કેટલા ઉમેરશો? 22, 24. કેટલામું પદ જોઈએ છે? 10મું. 5 પદ આપ્યા છે. 32, 32 પછી કેટલા ઉમેરવાના? 36. 5 6 7 8 9 10. ચાલો 49 માં 22 ઉમેરો જે આન્સર મળે એમાં 26 24 ઉમેરો પછી 28 ઉમેરો. એના કરતા ડાયરેક્ટ આમ ઉમેર્યો તો ચાલો 49 ની અંદર આ કેટલા છે? 10 10 20, 20 ને 2 22, 3 3 6 10, 10 ને 4 142. 49 માં 142 ઉમેરો તો 11 વધી 1 8 ને 1 9 ને 191. 191 જવાબ આવે.
એટલે ઉપરોક્ત પૈકી એક પણ નહીં એવો ઓપ્શન આવશે. ઓપ્શન ડી સાચો થશે. 191 જવાબ આવે છે. ઓપ્શન ડી. ત્યારબાદ નંબર 17, 3/2 અને 27/8 નો સમગુણોત્તર મધ્યક ગુણાકારનું વર્ગમૂળ 27/8 એનું વર્ગમૂળ 27 9 81, 81 નું વર્ગમૂળ 9, 8 દુ 16 નું વર્ગમૂળ 4, 9/4. ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ નંબર 18, સમગુણોત્તર મધ્યકનું ફોર્મ્યુલા ખબર હોય એટલે ડાયરેક્ટ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. 18 ની અંદર જો y એ x ના સપ્રમાણમાં ચાલે તથા જો x હોય તો y બરાબર 6 હોય તો x બરાબર 7 હોય ત્યારે y નું મૂલ્ય કેટલું થાય? x નું ડબલ 6y મળ્યા છે તો 7 ના ડબલ 14y મળશે. બી. નંબર 19, દ્વિઘાત સમીકરણ 3x² + 4x - 3 = 0 અંગે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? b² - 4ac આવું થશે. b² શું થશે? 16. 16 - 4 9 36 એટલે કે માઇનસની અંદર આવશે. જો ડેલ્ટા માઇનસ હોય તો સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં. તો આ સમીકરણને વાસ્તવિક ઉકેલ મળશે નહીં. ઓપ્શન બી જે છે સાચો થશે. ઓપ્શન બી. મેળવવા હોય તો મેળવી લેવાના. વાસ્તવિક ઉકેલ નહીં મળે. ઓપ્શન એ છે સમીકરણના બંને ઉકેલ અલગ અલગ સમય સંખ્યાઓ છે. ઉકેલ મેળવીએ પછી ખબર પડે. ઉકેલ મેળવો 3x નો વર્ગ -4 + 4x - 3 -9 -9 ક્યારે આવે? પોસિબલ જ નથી. -9 વાસ્તવિક સંખ્યા માટે 3 તેરી 9 ના અવયવ જ ના પડે કે જેનો સરવાળો 4 થાય. એટલે ઓપ્શન બી સાચો થશે. વાસ્તવિક ઉકેલ મળશે નહીં. નેક્સ્ટ મૂવ કરીએ. આ પણ ડાઉટફુલ છે કે પુરુષો, સ્ત્રીઓ અને ખેલાડીઓ. તો પુરુષો સ્ત્રીઓ ના હોય, સ્ત્રીઓ પુરુષો ના હોય, પરંતુ ખેલાડી હોય. પુરુષ પણ ખેલાડી હોય, સ્ત્રી પણ ખેલાડી હોય. તો વચ્ચેના શું હોય? વચ્ચેના જે ખેલાડી છે કાં તો પુરુષ હશે કાં તો સ્ત્રી હશે. બાકી શું હશે? ટ્રાન્સજેન્ડર નો ઓપ્શન હોય તો બની શકે. તો બી અને ડી બંને થઈ શકે. એટલે આ વાંધા અરજી વાળો ક્વેશ્ચન થાય. બેન આકૃતિમાં બહુ ક્વેશ્ચન પૂછ્યા છે. નેક્સ્ટ છે કે સુજય અને વિજય એક વ્યવસાયમાં 7/9 ના ગુણોત્તરમાં મૂડી રોકાણ કરે છે. 8 મહિના બાદ સુજય પોતાની મૂડી પરત લઈ લે છે ને જો તેને 8/9 ના પ્રમાણમાં મળ્યો હોય, નફો 8/9 ના પ્રમાણમાં મળ્યો હોય તો વિજયે કેટલા મહિના મૂડી રોકાણ કર્યું હશે? 8 મહિના બાદ સુજન જે છે એ 8 મહિના બાદ મૂડી પરત લઈ લે છે અને નફો 8/9 ના પ્રમાણમાં મળે છે. ઓકે, એટલે અહીંયા વિજયને કઈ નફો મળતો નથી. સુજયને નફો મળે છે. કેટલો? એક વધારે નફો મળે છે. જે ગુણોત્તર છે એના કરતાં એક નફો વધારે મળે છે. એક પ્રમાણમાં 7 છે એમાંથી 8 મળે છે અને વિજયને તો 9 ના 9 જ મળે છે. તો વિજયે કેટલા મહિના મૂડીનું રોકાણ કર્યું હશે? 6 મહિના, 8 મહિના, 7 મહિના. જો 8 મહિના એને કર્યું હોય તો બેયને સરખું મળે ને, તો પછી આને વધારે મળે. સુજયને પોતાના જેટલું જ મળ્યું એટલે ઇટ મીન્સ કે સુજયને નફો ઓછો મળે છે. એનો મતલબ થશે કે સુજય 8 મહિના પણ મૂડીનું રોકાણ કરતો નથી. એટલે કાં તો 6 મહિના કરશે કાં તો 7 મહિના કરશે. અહીંયા આપણે નફો બરાબર
આ રીતે કરી શકીએ ક્વેશ્ચન. નફો, નફાનો ગુણોત્તર કેટલો છે? 8/9 બરાબર નફો બરાબર રોકાણ ગુણ્યા સમય. રોકાણ કેટલું કર્યું છે? 7/9 અને સમય કેટલો લાગે છે? તો સુજયને 8 મહિના લાગે છે અને વિજયને આપણે ગોતવાનો છે. તો ટીને કરતા કરીએ તો શું થાય? 9 8 ગુણ્યા 9 ઓકે 7 ગુણ્યા 8 7 ગુણ્યા 8 છેદમાં 9 છેદમાં 8 ગુણ્યા 9 8 8 કેન્સલ 9 9 કેન્સલ. તો સમય કેટલો લાગશે? 7 મહિના. એને કેટલા મહિના રોકાણ કર્યું છે? 7 મહિના. વિજય બરાબર આ રીતે સોલ્વ થશે. અહીંયા આપણને ખબર હતી કે 8 મહિના કરતાં ઓછો સમય લાગશે, એટલે કાં તો 6 આવે ને કાં તો 7 આવે, એટલે ઓપ્શન સી જે છે સાચો થશે. ના પછી છે કે સાદા વ્યાજે મૂકેલી એક રકમ 15 વર્ષે 3 ગણી થાય છે, તો વ્યાજનો દર કેટલો હશે? 15 વર્ષે સપોઝ શું મેળવવાનું છે? વ્યાજનો દર 100 રૂપિયા મૂક્યા છે તો 15 વર્ષે કેટલા થઈ જાય છે? 3 ગણા એટલે 300 થાય છે, તો વ્યાજનો દર કેટલો હશે? કેટલા વ્યાજના દર હોય તો એ 3 ગણો થઈ જાય. બરાબર, તો જોઈએ અહીંયા આઈ બરાબર પી 100 છે આર, અને વર્ષ પહેલા વર્ષે આઈ બરાબર આર. પહેલા વર્ષે વ્યાજ કેટલું મળે? તો કે જેટલા ટકા હોય એટલું જ મળે. હવે 15મા વર્ષે વ્યાજ કેટલું થઈ જાય? 15 આર રકમ તો 3 ગણી થઈ જાય છે, ગુણ્યા 3 એટલે 45 આર. અહીંયા શું થાય છે? 200 રૂપિયા વ્યાજ મળશે. આપણી મુદલ શું હતી? 15 વર્ષે 300 રૂપિયા થઈ જાય છે, તો વ્યાજ કેટલું છે? વ્યાજ 200 રૂપિયા. તો આઈ બરાબર 200, આઈ બરાબર 200, પી 100, આર મેળવવાના છે 15 વર્ષે ના છેદમાં 100, 100 કેન્સલ આઉટ, તો આર બરાબર 200/15, એટલે આર બરાબર 200/15. 5 તેરી 15, 40 પંચા 200, 13 તેરી 39, એટલે 13 પૂર્ણાંક 1/3. જે ઓપ્શન નથી એટલે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. મેઇનલી ક્વેશ્ચનની અંદર ઉપરોક્ત પૈકી એક પણ નહીં એવો ક્યારે? તો કે લોંગ કેલ્ક્યુલેશન હશે, અબો લેન્ધી કેલ્ક્યુલેશન કરીશો અને પછી તમને જવાબ નહીં મળે એટલે તમે પણ કન્ફ્યુઝ, અને ઓપ્શનમાં આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઓકે, આ કહેવાય પીએસઆઈનું પેપર. ત્યારબાદ એક સાંકેતિક ભાષામાં સિમ્બોલને કીધું છે NZTMPC, તો નંબરને કઈ રીતે લખાય? અહીંયા આપણે જોઈએ. ઓકે, સો એન છે, એસ ને એન કીધું છે, એસ ને એન 4 આગળ લઈ લીધા છે. વાય ને ઝેડ કીધો છે તરત પછી, એમ ને ટી કીધો છે,
પી ને સી કીધો છે, ઓ ને સી કીધો છે, ઓ ને પી, એલ ને સી, તો નંબરને શું કહેવાય? ટ્રિકી ક્વેશ્ચન છે. તો અહીંયા જો જોઈ શકાય એવું છે, અહીંયા બે કટિંગ કરી નાખ્યા. એન પછી એમ પછી શું આવશે? એન. યુ પછી ડબલ્યુ, એન પછી ઓ, પછી આર પછી એસ, ઈ પછી એફ, બી પછી સી, એન ડબલ્યુ ઓ એસ એફ સી. વી ક્યાંથી આવી ગયું? યુ વી, ઓકે વી આવશે એટલે ઓપ્શન ડી સાચો થશે. એન વી ઓ છે. શ્રેણી આપી છે, આગળનું પદ શું થશે? 3 માં 3 ઉમેરીએ તો 6, 6 માં 5 ઉમેરીએ તો 11, 11 માં 7 ઉમેરીએ તો 18, 18 માં 9 ઉમેરો તો 36, 18 માં 9 ઉમેરવા પડશે. ઓકે, 18 માં 9 ઉમેરીએ એટલે 27, તો 27 વાળો ઓપ્શન એ અને સી બે છે. પછી છે કે પછી એલ, કે છે એલ, એમ છોડીને એન, ઓ છોડીને પી, ક્યુ, આર એસ, કે પછી એલ, એમ છોડીને એન, એક છોડીને એન, ઓ પી છોડીને ક્યુ, ક્યુ પછી 3 છોડવાનું, આર એસ ટી અને યુ આવશે એટલે ઓપ્શન સી આવશે. આર એસ ટી 3 છોડીએ એટલે યુ 27. પછી બી વાળું બધ બેસી જશે. બી સી ડી ઈ એફ રિવર્સમાં ચાલશે. અહીંયા લાસ્ટમાં બી સી ડી ઈ એફ એટલે સી ઓપ્શન સાચો થશે. પી એ ક્યુ નો ભાઈ છે. પી છે એ ક્યુ નો ભાઈ છે. એક્સ એ પી ની માતા છે. એક્સ છે એ પી ની માતા છે. વાય એ એક્સ ના પિતા છે. ઓકે, વાય એક્સ ના પિતા છે. વાય એક્સ ના પિતા છે. ઝેડ એ ક્યુ નો પુત્ર છે. ઝેડ એ ક્યુ નો પુત્ર છે. તો ઝેડ નો પી સાથે કયો સંબંધ થશે? પી ઝેડ ને શું કહીને બોલાવશે? એટલે ઝેડ નો પી સાથે શું સંબંધ થાય? ક્યુ નો ભાઈ પી છે. ક્યુ ઇઝ નોટ ડિફાઇન્ડ હિયર, મેલ યા ફિમેલ. કાં તો બેનનો છોકરો અથવા ભાઈનો છોકરો, તો ભત્રીજો, ભાણેજ એવું કંઈક થાય. જે અહીં ઓપ્શન નથી એટલે ઉપરોક્ત કોઈ કેક નહીં. આગળ વાત કરીએ પ્રમાણે તમે દિલથી ક્વેશ્ચન સોલ્વ કરશો, આન્સર સુધી પહોંચશો, ટાઈમ આપશો, સરસ મજાનો આન્સર મેળવશો, પરંતુ આન્સર ઓપ્શનમાં આવશે નહીં, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. એટલે ત્યાં તમને ક્વેશ્ચન થાય કે મેં આટલી મહેનત કરી આન્સર મેળવો પણ અહીંયા ઉપરોક્ત પૈકી એક પણ નથી. એટલે એ જ થાય. પછી તમે તમારા કેલ્ક્યુલેશન ઉપર ડાઉટ થાય તો તમે માન કરીને રિઝનિંગ મેથ્સ શીખા હોય, સોલ્વ કર્યા હોય, તમારો કોન્ફિડન્સ હોય આન્સર સુધી પહોંચ્યા છે, આન્સર મારો સાચો છે પણ ઓપ્શનમાં નથી, ત્યારે તમને ડાઉટ થાય. આ રહી શકે પ્રોબેબિલિટી. નેક્સ્ટ છે વિધાનો. બધા ટેબલ ખુરશી છે. બધી ટેબલ ખુરશી છે. બધા પડદા ખુરશી છે. અગેન પડદા પણ અહીં અંદર જ ઇન્ક્લુડિંગ છે. આગળ હતું વાઘ જેવું, વાઘ દીપડા જેવું એવું. તો બધા પડદા ટેબલ છે. બધા પડદા ટેબલ છે ના, કોઈ સંબંધ નથી ટેબલ ને પડદા વચ્ચે. કેટલીક ખુરશી પડદા નથી. એ થાય કેટલીક ખુરશી છે એ પડદા નથી એટલે બીજું સાચું પેલું ખોટું. ફક્ત બે તારણો અનુસરે છે એટલે ઓપ્શન બી જે છે સાચો થશે.
ફ્રેન્ડ અહીંયા જે છે એ મેથ્સ અને રિઝનિંગ રિલેટેડ જેટલા ક્વેશ્ચન, એક પાર્ટ આખો છે 100 ક્વેશ્ચનનો એક પાર્ટ છે પીએસઆઈની અંદર કે જે મેથ્સ રિઝનિંગ રિલેટેડ છે. બટ અહીંયા લેન્ધી વિડીયો થઈ જાય છે, લોંગ વિડીયો બની જાય છે, એટલે આપણે અમુક ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. જે રિમેનિંગ ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. બટ આ સોલ્યુશનની અંદર કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. थैंक यू फ्रेंड। एंड अभी तक वीडियो को लाइक नहीं किया, वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए।